નમસ્કાર, હું ચિરાગ. નવું વર્ષ બેસવાની સાથે જ વાઇબ્રન્ટ મહોત્સવના વધામણા લેવાઈ રહ્યા છે. લાખો કરોડોના એમઓયુ થવાના દાવા કરાય છે. છેલ્લા 7 વાઇબ્રન્ટ મહોત્સવથી અત્યાર સુધીમાં આવા અનેક એમઓયુ પણ થયા છે. આ એમઓયુ પ્રમાણે ગુજરાતમાં અબજોનું રોકાણ થયાના પણ દાવા કરાયા. પણ આ બધા સોનેરી રૂપેરી દાવાઓ વચ્ચે રાજ્યમાં 60 લાખ લોકો બેકારો છે અને આવો દાવો થઈ રહ્યો છે. આખરે વાઇબ્રન્ટ મહોત્સવનો મતલબ શું છે? મોટા ઉદ્યોગો સ્થપાય તે સારી વાત છે, પરંતુ તેમાં કેટલા ગુજરાતીઓને નોકરી મળે છે? કેટલા ગુજરાતી નોકરિયાતો બે પાંદડે થયા છે? વાઇબ્રન્ટની સફળતા જેટલી મહત્વપૂર્ણ છે તેટલું જ મહત્વ રોજગારીનું પણ છે. સવાલ એ વાતનો ચોક્કસ છે કે શું હવે રાજ્યમાં બેકારી પણ વાઇબ્રન્ટ બની ગઈ છે? આજ વિશે જોઈશું વિશેષ રજૂઆત વાઇબ્રન્ટ બેકારી. ગુજરાતના શિક્ષિત બેરોજગારોને સ્થાનિક ઉદ્યોગોમાં રોજગારી આપો તેવી માંગ સાથે ઓબીસી, લઘુમતી, દલિત, પાટીદાર સહિત અન્ય સમાજના યુવાનો હવે એક મંચ પર આવી ગયા છે. ઓબીસી એકતા મંચના નેજા હેઠળ 6 જાન્યુઆરીએ બહુચરાજીથી અમદાવાદ સુધીની બેરોજગાર યાત્રા કાઢવામાં આવશે, જે ગાંધી આશ્રમ પાસે જાહેર સભામાં પરિવર્તિત થશે. 61 લાખ કરોડનું મૂડીરોકાણ, 51,000 કંપનીઓ સાથે એમઓયુ, છતાં 60 લાખ બેરોજગારો કેમ? ગુજરાતના બેરોજગારોએ એવો સવાલ ઉઠાવ્યો છે કે ગુજરાતમાં અત્યાર સુધી આયોજિત વાઇબ્રન્ટ ગુજરાતમાં સરકારના દાવા મુજબ 61 લાખ કરોડનું મૂડીરોકાણ થયું છે. 51,000 કંપનીઓ સાથે એમઓયુ થયા છે. તો પછી આજે 60 લાખ યુવાનો બેરોજગાર કેમ છે? શા માટે તેઓ નોકરી માટે ફાંફા મારી રહ્યા છે? ગુજરાતમાં 1.29 લાખ લઘુ ઉદ્યોગો બંધ થયા છે. રાજ્ય સરકારનું દેવું 2.5 લાખ કરોડ સુધી પહોંચ્યું છે. તેવો આક્ષેપ કરતા ઓબીસી એકતા મંચના અધ્યક્ષ અલ્પેશ ઠાકોરે એવી માંગણી કરી છે કે સરકારે ફિક્સ પગાર કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ કરવી જોઈએ. વાઇબ્રન્ટ પાછળ કરોડોનો ખર્ચ કરવા છતાંય પરિણામ મળી શક્યું નથી. જો 85% રોજગારી નહીં અપાય તો વાઇબ્રન્ટ ગુજરાતનો જોરદાર વિરોધ કરાશે. उस उद्योग नीति के खिलाफ हम बेरोजगार यात्रा 6 जनवरी से निकाल रहे हैं, जिसमें हजारों लाखों युवा जुड़ेंगे और यही मुद्दा है हमारा. आप वाइब्रेंट कीजिए और उस वाइब्रेंट के अंदर हमें रोजगार नहीं मिलता है तो नो वाइब्रेंट विदाउट जॉब, हमारा गुजरात हमारा रोजगार के नारे से हम गुजरात के अंदर एक नई बेरोजगार यात्रा निकालने जा रहे हैं, जिसमें सभी वर्ग के सभी गुजराती युवाओं का समर्थन है और सभी मिलके हम ये बेरोजगार यात्रा निकाल रहे हैं. દલિત યુવા નેતા જિગ્નેશ મેવાણીએ ચીમકી આપી છે કે જો સરકાર બેરોજગારી હલ કરવામાં રસ નહીં દાખવે તો વાઇબ્રન્ટ ગુજરાત વખતે મોદી ગો બેકનો નારો યુવાનો ગુંજવશે. જ્યારે કે પાસ નેતા વરુણ પટેલે એવી ચીમકી આપી કે હવે ઘડિયાળના કાંટા ઊંધા ફરશે. રાજકીય પક્ષોએ હવે અમારા હાથા બનવું પડશે. किसान और युवा के हित में ये जो बेरोजगारी यात्रा निकली, उसको मेरा संपूर्ण समर्थन इसलिए है कि गुजरात की सरकार ने पिछले कई वाइब्रेंट समिट के दौरान ऐसा दावा किया कि 60 लाख करोड़ का विदेशी पूंजी निवेश यहाँ पर हुआ. दूसरी तरफ 60 लाख यूथ बेरोजगार है. तो ये साफ तौर पे दिख रहा है कि गुजरात का सरकार कहीं ना कहीं दलित हो, ओबीसी हो, पाटीदार हो, सारे लोगों को बेवकूफ बनाने वाली है, बेवकूफ बना रही है. फिगर मत डिक्लेयर कीजिए कितने करोड़ का एमओयू हुआ, आप ये डिक्लेयर कीजिए कितने गुजराती को नौकरी मिली, कितने गुजराती को आप नौकरी देंगे, ये फिगर डिक्लेयर कीजिए. क्योंकि पूरे के पूरे 10-15 सालों में जो वाइब्रेंट या अलग अलग जो भी टाइपे हुए, कहीं पर गुजरातियों का उत्थान नहीं हुआ है. અનામત આંદોલનનું મૂળ તો બેરોજગારી જ છે, એટલે તમામ સમાજના યુવાનોએ એક મંચ પર એકઠા થઈ બેરોજગારીની લડત લડશે. આમ જનતાનો વિકાસ થયો નથી, બલકે ભાજપના નેતાઓનો જ વિકાસ થયો છે તેવી યુવા નેતાઓની ફરિયાદ છે. મુસ્લિમ યુવા શકીલ રાજપૂતે પણ આ મંચ પરથી બેરોજગારીની લડતને ટેકો જાહેર કર્યો હતો. તો ગુજરાત બ્રહ્મ સમાજના નેતા યજ્ઞેશ દવેએ ગુજરાતની સરકારને સરમુખત્યાર શાહીની સરકાર ગણાવી બ્રહ્મ આયોગની માંગણી કરી બેરોજગારીની લડતમાં યુવાઓને જોડાવવા અપીલ કરી હતી. ત્યારે દર વખતે યોજાતી વાઇબ્રન્ટ સમિટમાં જાહેર થતા આંકડાની માયાજાળ સામે બેરોજગારોની વધતી સંખ્યા ચિંતા ઉપજાવે છે. બ્યુરો રિપોર્ટ, જીએસટીવી. આવતીકાલે નીકળવામાં આવશે બેરોજગાર રેલી યાત્રા, પરંતુ શું આ ખરેખર વાઇબ્રન્ટનો વિરોધ છે, ભાજપની નીતિનો વિરોધ છે, અને શું ખરેખર રાજ્યમાં આટલા લાખો યુવકો બેકાર છે કે નહીં? વધુ વાત કરવા જોડાશે ભાજપમાંથી અનિલભાઈ પટેલ આપણી સાથે છે, ઓબીસી એકતા મંચમાંથી અલ્પેશ ઠાકોર, દલિત આગેવાન જિગ્નેશ મેવાણી અને પાસના આગેવાન વરુણ પટેલ આપણી સાથે છે. આપ તમામનું સ્વાગત જીએસટીવી પર.
સૌથી પહેલા અનિલભાઈ, જે રીતે આ દલિત, સવર્ણ, લઘુમતી આ તમામ વર્ગના યુવાનો એક મંચ પર ભેગા થયા છે, ખરેખર ચોક્કસ પ્રમાણે લાગે છે કે બહુ જ મોટો વિરોધ સરકારની નીતિ સામે હોઈ શકે, વાઇબ્રન્ટ નીતિ સામે. મને એવું લાગે છે જી કે સરકારની નીતિ સ્વયં સ્પષ્ટ છે. સરકાર વાઇબ્રન્ટ દ્વારા ગુજરાતમાં વધુમાં વધુ ઇન્વેસ્ટમેન્ટ આવે તે માટેના પ્રયત્ન કરે છે. બિલકુલ. આ ઇન્વેસ્ટમેન્ટના પ્રયત્ન એટલા માટે થાય છે કે ગુજરાતના યુવાનોને રોજગારી મળે, ગુજરાતમાં દરેક સમાજ, જ્ઞાતિ, જાતિ, ધર્મના લોકોને ગુજરાતના ગ્રોથના ફળ મળે. એટલે કુલ મળીને જી ગુજરાતનો આર્થિક વિકાસ થાય, ગુજરાતનો સામાજિક વિકાસ થાય અને જે નરેન્દ્રભાઈનો જે મંત્ર છે સૌનો સાથ સૌનો વિકાસ, એમાં જે ઇન્ક્લુઝિવ ગ્રોથ જો કરવો હોય જી. તો ગુજરાતના ભૌગોલિક રીતે પણ ખૂણે ખૂણાનો વિકાસ થાય અને સર્વ સમાજ સંપ્રદાયનો પણ વિકાસ થાય. ઓકે. વાઇબ્રન્ટ દ્વારા જ્યારે પણ આજથી લગભગ 4-5 વર્ષ પહેલા જ્યારે વૈશ્વિક મંદી હતી ત્યારે પણ વાઇબ્રન્ટના આ વિષયની સાથે વિશ્વના અનેક દેશો જોડાયા. જી વાઇબ્રન્ટમાં જે પ્રકારે એમઓયુ થયા છે, હું ચોક્કસ કહીશ કે એ 100% એમઓયુના રોકાણો નથી થયા, જી પરંતુ એ એમઓયુ એટલે મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ, એટલે ઇન્ટેન્શન ટુ ઇન્વેસ્ટ. જી એટલે ગુજરાતનું એ પ્રકારનો માહોલ છે કે જેમાં વૈશ્વિક રોકાણકારો પણ અહીંયા ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે તૈયાર છે. ઓકે. મુદ્દો સાથે આપણે સાથે છે ને, ઓકે. દેશના ઉદ્યોગપતિ અને અન્ય રોકાણકારો. મુદ્દો રોજગારીનો છે. જે રીતે તમે વાત કરી, આ 3 યુવા નેતા બેઠા છે, એ શું 3 ખોટા છે? નહીં, મેં એમની આપના ટીવીના માધ્યમથી જ એમની વાત જાણી જી અને આજે પણ ગઈકાલે પણ ન્યૂઝપેપરમાં આપના ગુજરાત સમાચારો મેં જોયું. જી એમની કદાચ એમની વાતના સંદર્ભમાં જી એમનું પરસેપ્શન હું માનું છું કદાચ ખોટું છે. એટલા માટે કે મૂળ વિષય ચિરાગભાઈએ જોવાનો છે કે ભારતીય જનતા પાર્ટીની આ સરકારે યુવાનોને રોજગારી માટે શું શું પ્રયત્ન કર્યા, નંબર 1. જી નંબર 2, રાજ્યના બધા જ નાગરિકોને પોતાના આર્થિક ઉપાર્જન માટે રોજગારીની જે પદ્ધતિ છે એમાં રોજગારી 3 પ્રકારે માણસને મળતી હોય છે. એક છે સરકારી નોકરીઓ દ્વારા રોજગારી, બીજી છે પ્રાઇવેટ સેટઅપ દ્વારા નાની મોટી રોજગારી, જેમ આપણું જીએસટી છે તે પ્રાઇવેટ સેટઅપ ગણાય, અને ત્રીજી છે સ્વરોજગારી. બિલકુલ. કુલ મળીને જે આખી રાજ્ય, દેશ અને દુનિયાની જે આખી સિસ્ટમ છે એમાં દેશમાં અને બધા જ રાજ્યોમાં સરકારી વ્યવસ્થાની જે રોજગારી છે લગભગ 10 થી 12% હોય છે. જી પ્રાઇવેટ સેટઅપો જે હોય છે નાના મોટા, જી એ પછી લઘુ ઉદ્યોગ હોય, ગૃહ ઉદ્યોગ હોય, એમએસએમઈઝ હોય, એમાં જે રોજગારી હોય છે એ કુલ મળીને 25 થી 30% હોય છે. ઓકે. અને 60%ની આસપાસની રોજગારી એવરેજ એ સ્વરોજગારી હોય છે. ઓકે. આ સરકારે એક તરફ સ્વરોજગારી માટેના પ્રયત્ન કર્યા, બીજી તરફ જે 60 લાખ લોકો બેકાર કેમ રહી ગયા? અલ્પેશભાઈ શું કહેશો? આ કોઈ અનિલભાઈની વાતોમાં તથ્ય લાગે છે ખરું કશું? નહીં અનિલભાઈ, સરકારી તરફથી આયા છે એટલે એ તો સરકારની વાહવાહી જ કરવાના, પરંતુ વાસ્તવિકતા એ છે કે ગુજરાતમાં છેલ્લા ઘણા જ સમયથી આંદોલનો ચાલુ થાય છે. આંદોલનના મૂળમાં શું છે? એમણે સ્વરોજગારીની વાત કરી, લઘુ ઉદ્યોગોની વાત કરી, તો ગુજરાતમાં 1.25 લાખ લઘુ ઉદ્યોગો સરકારની નીતિઓના કારણે પડી ભાગ્યા. ડાયમંડ ઇન્ડસ્ટ્રી હોય, સિરામિક ઉદ્યોગ હોય, કોટન ઇન્ડસ્ટ્રી હોય, આ બધી ઇન્ડસ્ટ્રીઓ પડી ભાગી. હવે જે મોટા ઉદ્યોગો લાવવામાં સરકાર જે દાવા કરી રહી છે એના કારણે નાના ઉદ્યોગો તરફથી એમની જે અવહેલના થઈ રહી છે એના કારણે એ નીતિઓના કારણે પડી ભાગ્યા. સરકાર દાવો કરે છે કે 60 લાખ કરોડના મૂડી રોકાણ કર્યા. 2003 થી 2011 સુધીના આરટીઆઈના આંકડામાં સરકારે સ્વીકાર્યું છે કે જે અમે વાઇબ્રન્ટના આંકડાઓ જાહેર કર્યા છે એનું 6% ઇમ્પ્લિમેન્ટેશન કર્યું છે અમે. એટલે 6% ઇમ્પ્લિમેન્ટેશન થયું હોય તો 2011 તમારો વિરોધ વાઇબ્રન્ટનો વિરોધ છે કે રોજગારી નથી આપતી એનો વિરોધ છે? શું વાંધો ક્યાં છે? એ જ વાત કરું આપને. એટલે સરકાર એક તો પોકળ દાવા કરે છે, ગુલાબી સપના, મુંગરીલાલના હસીન સપના જેવું યુવાનોને હથેળીમાં ચાંદ બતાવવાનો પ્રયત્ન કરે છે. ગુજરાતના યુવાનોને નોકરી નહીં મળતી, કંપનીઓ કોન્ટ્રાક્ટ પદ્ધતિથી ભરતી કરે
11 મહિના નોકરી રાખે છોડી દે, જી. ગુજરાતીને નોકરી આપવામાં ના આવે, ગુજરાતના સ્કિલ વાળા યુવાનોને એવું કહેવામાં આવે કે ગુડગાંવ જાઓ, સિંગુર જાઓ, દિલ્હી જાઓ, ત્યાં ભરતી થશે. જી. અહીંની ફળદ્રુપ જમીનો કાપી, અહીંની સંસાધનોનો ઉપયોગ કરી સરકારની રાહતો મેળવી એ ઉદ્યોગો અહીં આવે છે. એ ઉદ્યોગોના સ્થાનિક ગુજરાતીઓને નોકરી આપવામાં નથી આવતી. હમણાંનો દાખલો આપો આપને કે માંડલ વિરંગામમાં મારુતિ અને હોન્ડાના પ્લાન્ટ આવ્યા, ત્યાં ગાડી નજીકમાં રહેતા યુવાનોને નોકરી આપવામાં ના આવે. અમે એક સર્વે કર્યો કે ચલો આપણે એક તાલુકાનો સર્વે કરીએ. 4600 થી વધારે એન્જિનિયરો બેકાર ત્યાં નીકળ્યા, આઈટીઆઈ કરેલા નીકળ્યા, એટલે 4600 બેકારો શિક્ષિત બેરોજગારો નીકળ્યા. એટલે સ્કિલ ના હોય અથવા તો કેમ કોર્પોરેટ ક્ષેત્રમાં તમે દબાણ ના કરી શકો, તમે નહીં, ગુજરાતીને જ નહીં, નોકરી આપો એમ. વાત એ છે કે કંપનીઓ 85% નું એમેન્ડમેન્ટ કરે છે, રાઇટિંગમાં આપે છે. સરકાર પણ દાવા કરે છે કે અમે 85% સરકાર નોકરી- સ્કિલ લેવલ ડેવલપ અમે કરવા એવું માટે નથી પ્રયત્નો કરે કહેતા કે છે. સ્કિલ ના હોય એવા યુવાનો લો, જેનું જે સ્કિલ છે એ પ્રમાણે નોકરીઓ આપો. બહારની વસાહતો બીજા રાજ્યોના લોકો લઈને વસાહતો સ્થાપવામાં આવે છે, જેનું જે સ્કિલ છે એ પ્રમાણે નોકરીઓ આપવામાં નહીં આવતી. ફ્રસ્ટ્રેશન એનું છે. બીજું એ કહું તમને જી. તો સરકાર 85% નો રાઇટિંગમાં એમની જોડે કઈ રીતે લખાણ લે છે? જી સરકાર અમલીકરણ નથી કરી શકતી, એ વાસ્તવિકતા છે. સરકાર લાખોના રોકાણના દાવા કરે છે. જી. તો બે વસ્તુ હોઈ શકે, એક રોજગાર મળે ઉદ્યોગો લાવવાથી. વાઇબ્રન્ટ સમિટ કરો, વાઇબ્રન્ટ સમિટનો વિરોધ નથી જી, જી, કરતા. જી. અમારો મુદ્દો એ છે કે જે વાઇબ્રન્ટ થી ગુજરાતને કઈ ના મળવાનું હોય એ વાઇબ્રન્ટને શું કરીને કરવું છે તમારે. મુખ્ય બે મુદ્દા હોય, ઉદ્યોગ આવે છે તો રોજગારી મળે છે. બિલકુલ. બીજો મુદ્દો એ છે કે સરકારની રેવન્યુ જી. વધે છે. જી જી તો ગુજરાતની અંદર જો ના, પણ નોકરી તો મળતી હોય, રોજગાર- નહીં, રોજગાર- રોજગાર મળતો રોજગાર હોય આપવામાં- તો 60 લાખ યુવાનો બેરોજગાર. રોજગાર આપવામાં નીતિની આપણે નીતિ વિશે વાત કરીએ કે એ જ રોજગાર વાત આપણે વાત તો કરીશું. સરકારની આપણે જે આન્સર વસ્તુ છે. આન્સર માંગીશું ભાજપ પાસે, નહીં, પણ તે સરકાર પહેલા બીજી વાત, સમય થઈ બીજી વાત ગયો આપી. સમય થઈ ગયો છે એક નાનકડા બ્રેકનો. એક પહેલા વાત કરી કે જે રીતે મોટા મોટા વાયદા થાય છે રોજગારી આપવાના, એ ક્યાંક ને ક્યાંક ફળીભૂત થતા નથી. અનિલભાઈ, આ જે અલ્પેશભાઈનો દાવો હતો એ કેટલો તથ્યવાળો લાગે છે? નહીં, એમણે 4 વિષયની વાત કરી કે આટલા વાઇબ્રન્ટ થયા અને રોકાણો ઓછા થયા. એક એમનો દાવો એ છે. જી. બીજું, ગુજરાતમાં જે નાના ઉદ્યોગો છે, લઘુ ઉદ્યોગ અને એમએસએમઈઝ, જી. એના સંદર્ભમાં એમણે વાત કરી કે ભાઈ ગુજરાતમાં એ ઉદ્યોગોનો વિકાસ નથી થયો. ઓકે. ત્રીજી એમણે વાત કરી કે 80% સ્થાનિક રોજગારીની વાત કરી 85%, જી. 85%. અને ચોથી એમણે વાત કરી વાઇબ્રન્ટના વિરોધની. મને એવું લાગે છે કે વાઇબ્રન્ટ પોતે જ રોજગારી જનરેટ કરવા માટે છે, નંબર 1. જી. નંબર 2, જે પ્રકારે એમઓયુ થયા છે, એમઓયુ નંબર 1 ઉપર જાવ. નંબર 1 માં શું ઉદ્દેશ સાંભળો, ફળીભૂત થાય છે? ના, નહીં, એટલે રોજગારી, આપણે મુદ્દો રોજગારીનો જ છે. એ ત્રણે એમના ચારે જે આંકડા જાહેર કરો, ચલો. ચિરાગભાઈ, હું કહું એમના ચારે જે પ્રશ્નો છે, અરે સાંભળો અમલીભાઈ, અમારે એ નહીં, સાંભળો હવે કેટલી રોજગારી આપી? આપે જે ઓકે, એક પ્રકારે મિનિટ. પ્રશ્નો આપણે આપણે એવો સાંભળીએ, તો ઓકે. 1.5 કલાકની ડિબેટ બસ આંકડા છે, ચલો બોલો. એમણે જે ચારે પ્રશ્નો મૂક્યા છે એમાં એમણે વાઇબ્રન્ટની વાત કરી. જી. વાઇબ્રન્ટમાં એક મોટા ઉદ્યોગોના રોકાણ હોય અને બીજા સર્વિસ સેક્ટરના હોય ને લઘુ ઉદ્યોગોના રોકાણ હોય છે. કેટલું હોય? એટલે એ રોકાણો જી, જે જી, જી. અરે ભાઈ, એક મિનિટ, તમે બોલી લો. મેજર રોકાણો જી, જે જી, જી. હોય એ મોટા ઉદ્યોગોના હોય અને જે પાવર પ્રોજેક્ટ છે જી. અથવા એ પ્રકારના અન્ય મોટા જે હોય છે પ્રોજેક્ટ, એનો ગેસ્ટેશન પીરિયડ 8 થી 9 વર્ષનો હોય. ઓકે. અને એમાં એમાં રોજગારી, ના, નહીં, આપણે સાંભળો, માત્ર એમાં રોજગારીની કેમ- વાત એમાં કરવી કેમ? છે. કારણ કે રોજગારીની વાત કરીએ આપણે કે રોજગાર. વાઇબ્રન્ટમાં જે રોકાણો થાય, જી, ચિરાગભાઈ, જી, જી. એમાં જે મેજર રોકાણો થવાના છે, એમઓયુ જે થયા છે, એ રોકાણો લાંબા ગાળાના રોકાણો હોય જી. અને એના માટેની સરકારી અરે, 12 મંજૂરીઓ, વર્ષ થયા. પરમિશન, એની જમીનનું એક્વિઝિશન ઓકે, ઓકે. અને એક્વિઝિશન જે તે ઉદ્યોગે કરવાનું હોય છે. તમે મને રોજગારીની વાત કરો. આના રોજગારીના આંકડા આપો. ના, ના, મારી પાસે આ રોજગારી કોને કેટલી મળી? ઓકે. આપણે આ કેન્દ્ર સરકારમાં, કેન્દ્રમાં ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયામાં જ્યારે કોંગ્રેસની સરકાર હતી, એ વખતના રોજગારીના આંકડા કઈ છે. આંકડા આપે છે? ગુજરાતે એ વખતે જે 2013માં રોજગારી પૂરી પાડી, જી. એમાં 86% રોજગારી ગુજરાતે પૂરી પાડી. નંબર 1 સતત રોજગારી પૂરી પાડવામાં. નંબર 2 માં કયા સ્ટેટ હતા એના પણ આંકડા છે. ઓકે. એ આંકડામાં ઓકે, જવું ઓકે, નથી. ઓકે. નંબર મને એવું 1. લાગે જી, એક નંબર મિનિટ. 2, હા. ગવર્મેન્ટ ઇન્ડિયાની પોતાની વેબસાઇટ પર જી. એ આંકડા બતાવેલા છે જી.
કે હાઈએસ્ટ રોજગારી ગુજરાતે પૂરી પાડી અને Compared એમાંય to- પણ compared to other એમાંય, states, હા. ગુજરાતના યુવાનો હા, જી, ખાસા જી. નોકરિયાત છે. અને એમાંય પણ જી અનુસૂચિત જાતિ અને જનજાતિની જે હાઈએસ્ટ રોજગારી આખા જી, જી, દેશના જી. જુદા જુદા રાજ્યોમાં આપી Okay. એ રોજગારી હાઈએસ્ટ ગુજરાત જિગ્નેશભાઈ શું કહેશો? સૌથી પાયાનો સવાલ માત્ર એ છે- રોજગારીની વાત કરીશું આપણે. માત્ર રોજગારીની વાત કરીશું કે ગુજરાતની અંદર નિર્વિવાદપણે 60 લાખ યુવાનો બેરોજગાર છે, જેમાં શિક્ષિત અશિક્ષિત બંનેનો સમાવેશ થાય. આંકડાની મને તટસ્થ લખો, આંકડો ક્યાંથી આવ્યો? આંકડો ધારો કે તમને કહું તો એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જના રેકોર્ડ ઉપર જી. 14 લાખ શિક્ષિત બેરોજગાર નોંધાયેલા છે કયા વર્ષનો આંકડો? 2015 2014-15 નો. જી અને ગામડાના ભૂમિહીન ખેતમજૂરો જે સરકારના ચોપડે બેરોજગાર તરીકે રજીસ્ટર્ડ નથી, હું આપને આપી શકું છું આ. અમારી વાત પૂરી કરી લો. જી, જી, જી. હા, એ 42 લાખ છે. ઓકે. આનો સરવાળો કરે એટલે 60-65 લાખ થાય. બિલકુલ. મુદ્દા નંબર 1. મુદ્દા નંબર 2, સવાલ પાયાનો આજે વાઇબ્રન્ટનો વિરોધ એટલા માટે છે કે અમે બહુ ધીરજ રાખી ગુજરાતની જનતાએ આ 7 વાઇબ્રન્ટ સમિટ સુધી એક પેશન્સ દેખાડ્યું અને એવી એક અપેક્ષા હતી કે ખરેખર જેન્યુઇન મૂડીરોકાણ થશે, જી એમઓયુ મટીરિયલાઇઝ થશે અને નવો રોજગાર ઊભો થશે. 2016 ની વાસ્તવિકતા એ છે જિગ્નેશભાઈ, કે vibrant એક નહીં મિનિટ, થાય તો એક મિનિટ, રોકાણ થશે? એક મિનિટ. એમ નહીં, મારો બોલી પ્રશ્ન લેવા છે, દો, જેમ મને પૂછે માત્ર છે- રોજગારીની વાત કરીએ આપણે. મારી ભાઈ, હું એ કહું ઓકે, છું ઓકે. કે vibrant નહીં થાય તો ઓકે. રોકાણો મારી- થશે? મારી વાત Vibrant તો પૂરી પહેલા કરવાનો રોકાણ મને. નહોતું આવતું એવું તો નહોતું જ મારી ને? વાત તો પૂરી આટલું Vibrant પહેલા રોકાણ નહોતું આવતું એવું તો આટલું આવતું જ રોકાણ નહોતું. નહોતું હા, એક આવતું. મિનિટ. જિગ્નેશજી બોલો. હા, મારી વાત આટલી જી. છે. ખાલી 3-4 હા, વાક્યો જી, જ. ઓકે, ઓકે. જી, જી. સૌથી પહેલા તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ દેશના 65% લોકો 35 વર્ષથી નીચેના છે, એ પોલિટિક્સ કરીને રાજસત્તા ઉપર આયા અને એવું કીધું કે આપણે બધાને સ્ટાર્ટઅપ આપીએ. અને બીજી બાજુ ગુજરાતની અંદર 1.25 કરોડ સ્મોલ સ્કેલ અને મીડિયમ સ્કેલની ઇન્ડસ્ટ્રીઝ બંધ થઈ ગઈ. ઓકે, ઓકે. એક મુદ્દા જી, નંબર જી, જી. 1. ઓકે. મુદ્દા નંબર 2, 33,000 કરોડ તમારી જોડે નેનોને સબસિડી આપવા માટે છે અને સુપ્રીમમાં સોગંદનામું કરો છો કે આ સરકારી 2.5-3-4 લાખ કર્મચારીઓ આપવા માટે લઘુત્તમ વેતન અમારી જોડે નથી. જી. નવી રોજગારી કેટલી ઊભી કરી? ઘણા Actual પ્રશ્નો કેટલા તમે MOU સાઈન થયા? જી, જી. તમારી જોડે કોઈ જી, જી, જી. એક એક મિનિટ, મિનિટ, એક એક મિનિટ. કલાક ઓકે, ઓકે, અમારી ઓકે, જોડે ઓકે, કોઈ ઓકે. જવાબ નથી. સાચા ઓકે, ઓકે. જવાબ લેવા. એક મિનિટ. ગુજરાતની સરકાર વ્હાઇટ પેપર બહાર પાડે ઓકે. કે એક્ઝેક્ટ કેટલા MOU મટીરિયલાઇઝ થયા ઓકે. અને કેટલા લોકોને રોજગારી આપી. મગનું નામ ઓકે, મરી બસ આ પાડો ને. દેખો ને, અનિલભાઈ, બહુ બેઝિક ક્વેશ્ચન આ છે કે તમને એક મિનિટ બરોબર, એક મિનિટ આપણે બોલવા દઈએ એમને. જી જે એમણે 33,000 જી. કરોડની વાત કરી. જી. સાહેબ, 33,000 કરોડ શું રકમ થઈ? ગુજરાતનું ટોટલ જીડીપી, જી. ગુજરાતનું ટોટલ બજેટ જી. અને ક્યાં મને લાગે છે કે જિગ્નેશભાઈ પાસે માહિતી દોષ છે. ઓકે. અને જે એમણે જે અલ્પેશભાઈ વાત કરી એમણે પણ એક વાત મિનિટ, એમને આપણે બોલી લેવા દઈએ. હું- તમે બોલો. હું રોજગારીની આપ વાત બોલો. કરું છું. હું રોજગારીની જી. જ વાત કરું છું. ગુજરાતમાં અરે ભાઈ 86% આખા દેશમાં highest રોજગારી. અનિલભાઈ, અનિલભાઈ, સાંભળો. White paper on record એક બતાવો. મિનિટ, અને એક મિનિટ, બીજું, એક મિનિટ, મારી વાત સાંભળો. રોજગારીનો- વાઇબ્રન્ટ થકી રોજગારી કેટલી ઉત્પન્ન થઈ એનો મને આંકડો આપો. અરે ભાઈ, ભાઈ, તમે જો રોજગારીના જી. આંકડામાં જી, જી, જી. એ જે એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જના આંકડા કે છે, એક મિનિટ, હા. ભાઈ સાંભળવું પડે યાર, તૈયારી બોલો, રાખવી બોલો, પડે. બોલો, બોલો. આપણો પોલિટિકલ એજન્ડા બોલો, હોય બોલો. તો there is no answer. બિલકુલ. પોલિટિકલ એજન્ડા હોય તો there is no answer. બોલો, બોલો. પરંતુ જો સાંભળવાની તૈયારી હોય, યુવાનો અવાજ આપણે- ઉઠાવે એટલે politics. ભાઈ આક્ષેપ બોલો ને, યુવાનો બોલો. અવાજ ઉઠાવે એટલે politics. તમે અમને સાંભળો નહીં, તમે બોલો. થઈ શકે? તમે બોલો. યુવાનોને રોજગારીની સાથે સ્વરોજગારી, મેં પહેલા જ કીધું 60% કરતા વધારે સ્વરોજગારી, યુવાનોને સ્કિલ્ડ લેબર મળે એના માટે ગુજરાતના ખૂણે ખૂણે આઈટીઆઈ ચાલે છે, સ્કિલ ડેવલપમેન્ટના અનેક કાર્યક્રમો થાય છે. યુવાનોને સ્વનિર્ભર કરવા, જી. યુવાનો આત્મભેર આત્મસન્માનથી ઓકે. કમાય એનો તમને લોકોને વાંધો છે? ના, આપણે ચર્ચા રોજગારીમાં. ચર્ચા કરીએ. બીજું જે એમણે જે કહ્યું, અલ્પેશભાઈએ એક મિનિટ, એક મિનિટ. ભાજપનું એવું કહેવું છે કે રાજ્યમાં સ્વરોજગાર ઉભો થાય, એટલે કે આપણે જે યુવાનો છે જે નોકરી નથી કરવા માંગતા, જે નોકરી કરવા માંગે છે પણ સ્વનિર્ભર બને, સ્ટાર્ટઅપ દ્વારા પણ ક્યાંક ને ક્યાંક પોતાનું નાનું યુનિટ શરૂ કરે, એ દિશામાં જો સરકારનું વિઝન હોય તો એમાં ખોટું શું છે, એમાં નોકરીઓ લેવાની ક્યાં જરૂર છે, આ વિશે વાત કરીશું. પણ તે પહેલા સમય વધુ એક બ્રેકનો. ગુજરાતની જે ભાજપ સરકાર છે એની દિશા એ નોકરી આપવા કરતા સ્વરોજગાર તરફ વધારે છે, અને જો આવું હોય તો એમાં યુવાનોને વાંધો શું હોય શકે? વરુણભાઈ, શું કહેશો?
પહેલા તો જે એક પ્રશ્ન હું કહીશ કે 10-12 વર્ષના લાંબા રોજગાર એટલે યુવાન વડીલ થઈ જાય તાણે એમઓયુ નહીં ઇમ્પ્લિમેન્ટ થાય. 30 વર્ષનો યુવાન 42 વર્ષનો થાય ત્યારે મૂડી રોકાણ આવશે અને ત્યારે એને નોકરી મળશે. ત્યાં સુધી એને અનએમ્પ્લોયમેન્ટ થી હારી થાકીને આત્મહત્યા કરી લીધી હશે. અનિલભાઈ, બીજું તમે જે કહો છો કે માણસ સ્વરોજગાર થાય એના માટે સરકાર પ્રયત્નશીલ છે. તમે સ્વરોજગારની હું તમને ઇન્ડસ્ટ્રીઝો કહું અને મને એટલે ખબર છે કે મારો સમાજ એમાં સૌથી વધારે જોડાયેલો છે. કોટન ઇન્ડસ્ટ્રીઝ છેલ્લા 10 વર્ષમાં કોટન ઇન્ડસ્ટ્રીઝ નામતેજ થઈ ગઈ. ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ એમાં તમે પાછળ પડી ગયા. સિરામિક ઇન્ડસ્ટ્રીઝ ખતમ થઈ ગઈ. સ્વરોજગારની ગુજરાતમાં જેટલી પણ ઇન્ડસ્ટ્રીઝ છે એની જાણ કે સરકારે સોપારી લીધી હોય કે કેમ કરીને 1 થી 5 કરોડનો ધંધો કરે અને કેમ કરીને પતાવી દેવો. અને એ જ સિરામિક ઇન્ડસ્ટ્રીઝમાં કોઈ એમએનસી 1000 કરોડના પ્રોજેક્ટ સાથે આવે એને પ્રમોટ કરવાની અને 1-1 કરોડની જે 1000 ઇન્ડસ્ટ્રીઝ જે મૂળ ગુજરાતીઓની છે એને સેલ ટેક્સ, આ ટેક્સ, પેલી રેડ, આ રેડ હેરાન કરીને એની ઇન્ડસ્ટ્રીઝ બંધ કરી નાખવાની. આ વસ્તુ તમે સિરામિકમાં કરી, આ વસ્તુ તમે કોટનમાં કરી, આ જ વસ્તુ તમે ડાયમંડમાં કરી, આ જ વસ્તુ તમે રાજકોટના એન્જિનિયરિંગમાં કરી. તમામ જગ્યાએ તમે મૂળભૂત ગુજરાતીઓને આ સરકારે બેકાર બનાવ્યા ને તમારી વિચારસરણી કહી દઉં કે અત્યારે જે ગુજરાતની અને ભારતની સરકારની જે વિચારસરણી છે બહારથી વિદેશી કંપનીઓ લાવો અને અહીંયાની જે સ્થાનિક કંપનીઓ જે સ્થાનિક લોકો જે ધંધો કરે છે એ લોકોને ખતમ કરી. ઓકે અનિલભાઈ ઓકે એક મૂળ પ્રશ્ન આ બધા પરથી થાય છે કે શું 2017 પહેલા આ કોઈ પણ રીતે નાક દબાવવાનો પ્રયત્ન છે સરકાર માટે? બોલો તમારો પ્રશ્ન પણ સંભળાતો આપ બોલો. એ વરુણ નાક દબાવે છે કોઈ પણ રીતે? શું આ તમામ મંચો ભેગા થઈ અને સરકારનું નાક દબાવે કાવતરું છે? હા બોલો, એક મિનિટ એમને બોલવા દો ને. એક મિનિટ, આ કોઈ નાક દબાવવાનો પ્રયત્ન છે સરકારનો 17 પહેલા? હું કબૂલું છું કે નાક દબાવીએ છીએ કેમ કે મોં ખોલતા નથી કે કેટલી રોજગારી આપી એટલે નાક દબાવીએ છીએ. અનેક પ્રશ્નો ત્રણેય મિત્રોએ રજૂ કર્યા. ત્રણેય મિત્રો પોતપોતાના સામાજિક આંદોલનને એક રાજકીય આંદોલન તરફ કેળવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ફેરવે કઈ વાતો નહીં, પણ વરુણભાઈએ જે વાત કરી એ બંને તરફની વાત કરી. એક તરફ એમણે એમ કીધું કે ભાઈ આ સરકાર બહારથી ઇન્વેસ્ટમેન્ટ લાવવાની વાત કરે છે, બીજી તરફ એવું કહે છે કે ભાઈ આ સરકારે અહીંયા આગળ રોજગારી પેદા કરવા માટેના કોઈ પ્રયત્ન ન કરે. હંમેશા કોઈ પણ જગ્યાના રિસોર્સિસ એ લોકલ એક જગ્યાના રિસોર્સિસ ચોક્કસ ફિક્સ હોય અથવા તો એની એક મર્યાદા હોય. એટલે જો તમારે ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય, કારણ કે આખી પ્રોસેસ ચિરાગભાઈ રોજગારી જનરેટ કરવા માટે રોજગારી કેટલી ભારતીય જનતા પાર્ટી એવી ભારતીય જનતા પાર્ટી કે જે દેશના મોટા ભાગના રાજ્યોમાં સત્તામાં છે, જેની પ્રજા પ્રત્યેની જવાબદારી છે, પાર્ટીના પ્રતિનિધિ તરીકે આંદોલન મારી પાર્ટી કોઈ 1-2 વર્ષથી એક જ ક્વેશ્ચન અમાર તો સર્વ સમાજને સાથે લઈને અમે ચાલીએ છીએ. ઓકે, એક જવાબદાર પાર્ટી તરીકે મને તમે આંકડા આપો. આંકડામાં મને વાત કરો. આંકડામાં મેં વાત કરી 86% રોજગારી. ઓકે, આ રહ્યા જે એમ્પ્લોયમેન્ટ જે વાઇબ્રન્ટ કરે છે એના જ આંકડા છે, એના જ આંકડા છે, રાજ્યના છે અને આખા દેશના પણ આ કોઈ રાજકીય ભાષણ નથી. તમે આંકડા આપો. એજન્ડા નક્કી કરીને બેઠા છીએ કે આપણે આ કેટલી નોકરી આપી? પછી હું પૂછીશ. ગ્લાસ મૂકો. ઓકે, આક્ષેપો કરવા તો જિગ્નેશભાઈ તમે લોકો એક મિનિટ ચર્ચા કરવી જોઈએ. અને સરકારે જે પ્રયત્ન કરીને પરિશ્રમ કરે છે ઓકે, યુવાનોને રોજગારી આપવા માટે એનો વિચાર કરવો હવે જોઈએ. એક સવાલ પૂછું છું. હવે એક જ સવાલ પૂછું છું. ઓકે, તમે બોલી લો. રોજગારી પેદા કરવી એક મિનિટ, ગણિતના હું સરવાળા ઓછા પૂછી લઈશ. રોજગારી હવે રોજગારી
અરે ધીમે ધીમે બોલો ભાઈ. તમારા ત્રણનો જે total અવાજ છે, એમના ત્રણના અવાજનો જે ડેસિબલ છે એ ડેસિબલનો સરવાળો કરો તમે સાહેબ. મારો અવાજ તો છેક છેવાડાનો આટલું એક જ પ્રશ્ન પૂછવો છે. એક મિનિટ. જી બોલો. એક પ્રશ્ન પૂછું છું. એક ચિરાગભાઈને પ્રશ્ન પૂછવા પૂછું દો. છું. એક મિનિટ. ભાઈ, એમને તમે એન્કર બનાવી દો. એક મિનિટ. એક પ્રશ્ન પૂછવું છે. એક જ પ્રશ્ન કે વાઇબ્રન્ટ આટલા વાઇબ્રન્ટ ઓકે હવે બોલું. આટલા વાઇબ્રન્ટમાં ગુજરાતના યુવાનોને કેટલી નોકરી મળી એનો કોઈ ચોક્કસ આંકડા સરકાર પાસે છે કે નહીં? આ મૂળભૂત પ્રશ્ન. આ હું એક મિનિટ કહું છું. ગુજરાતના યુવાનોને કમ્પેર ટુ અધર સ્ટેટ છે. આંકડા છે આ. કમ્પેર ટુ અધર સ્ટેટ. અરે આંકડા છે ભાઈ. વાઇબ્રન્ટ ના આંકડા નથી તમારી પાસે. આખા વાઇબ્રન્ટમાં સમજો, કેટલી નોકરી આપી? વાઇબ્રન્ટમાં સર્વિસ સેક્ટરના પણ વાઇબ્રન્ટ થયા છે. બિલકુલ. ચિરાગભાઈ, જી. આ યુવાનોને કદાચ ખબર નથી. આખી ઇકોનોમીની અર્થવ્યવસ્થા છે. એમાં એના સર્વિસ સેક્ટર હોય, બીજી તરફ લઘુ ઉદ્યોગ બી હોય અને ત્રીજી તરફ મોટા ઉદ્યોગ હોય. આ આખી પ્રોસેસ પાર્ટીના પ્રવક્તા જોડે આજે કોઈ જવાબ નથી, કોઈ આંકડા આપી શકતા નથી, એટલે તદ્દન વાહિયાત વાતો કરી અને નરેન્દ્ર મોદી ભાષણ આપી રહ્યા છે. રેલીમાં હવે શું થશે? એક મિનિટ. અલ્પેશભાઈ, રેલીમાં શું થવાનું હવે આવતીકાલે? જી. જિગ્નેશભાઈ તો રાજકીય જ વાત કરે જે છે. પ્રમાણે અનિલભાઈ કહે છે. જિગ્નેશભાઈ યુવાનો મારા તો અણુમાં રાજનીતિ છે. અણુમાં રાજનીતિ છે. 2000 આ તો પછી આપણે સામાજિક નહીં કરો તમે. આપણે સ્પષ્ટ કહેવું જોઈએ સમાજને અને રાજ્યને કહેવું જોઈએ કે અમે રાજનીતિ કરવા જાય છે. તમને સવાલ પૂછવો એ રાજનીતિ છે. આંદોલનની વાત અલ્પેશભાઈ, આપણે રેલી વાત બાકી રહી જશે. ભારતીય જનતા ઓકે. પાર્ટી તમે આંકડા એમ કહી શકાય કે જે રીતે આ ચર્ચા ચાલી છે, દેશના રાજ્યના જે યુવાનો છે એ કોઈ પણ સમુદાયમાંથી આવતા હોય એ તમામ યુવાનો ક્યાંક ને ક્યાંક રોજગારીનો મુદ્દો ઉઠાવી રહ્યા છે. ભાજપનું એવો તર્ક ચોક્કસ છે કે આ તમામ જે મંચ ઉભા થયા છે ક્યાંક ને ક્યાંક પોલિટિકલ મોટિવેટેડ છે, પરંતુ જોવું રહેશે કે આ રેલીમાં અથવા તો બેરોજગારોનું જે આંદોલન છે એમાં કેટલા યુવાનો ખરેખર જોડાય છે અને ખરેખર રાજ્યમાં કયા પ્રકારની પરિસ્થિતિ ઉભવે છે. અનિલભાઈ આપનો, અલ્પેશભાઈ આપનો, જિગ્નેશભાઈ આપનો, વરુણભાઈ આપનો આભાર ચર્ચા બદલ. અમારી વિશેષ રજૂઆતમાં અત્યારે આટલું છે. નમસ્કાર.